અમદાવાદના રિવરફ્રન્ટ પાલડી ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં અમદાવાદના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું અને આખો ફ્લાવર શો મુખ્યમંત્રીશ્રીએ નિહાળ્યો હતો. દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે ફ્લાવર શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ તથા 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. GSLV MK3 રોકેટનું પણ ફ્લાવર તૈયાર કરાશે. ત્યારે 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે. ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિટ્ઝરલેન્ડ સહિતના દેશ ફૂલ લગાવવામાં કવાયત હાથ ધરવામાં આવી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે, જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવાર દિવસે 75 રૂપિયા ફી ચૂકવવી પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગત વર્ષે ફ્લાવર શોના લોકોને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો, જેને લઈ વધુ 3 દિવસો લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ફ્લાવર શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવવામાં આવ્યું છે. ત્યારે રિવરફ્રન્ટ પર 5.45 કરોડના ખર્ચે યોજાશે ફ્લાવર શો. ફ્લાવર શો જોવા માટે લોકી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ત્યારે 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી કરાયો છે. તેમજ 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે ફ્લાવર શોનું શુભારંભ કરવામાં આવ્યું અને આ ફ્લાવર શોમાં શહેરના લાખો નગરજન અહીંયા આનંદ માણશે. સાથે સાથે આ ફ્લાવર શોને 400 મીટરની લંબાઈમાં ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને એના જે મુખ્ય આકર્ષણો કહેવાય એમાં વડનગરની, ગુજરાતના વડનગરની તોરણની પ્રતિકૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિકૃતિ, ચંદ્રયાનની પ્રતિકૃતિ, નવી સંસદની પ્રતિકૃતિ, એવી રીતે બાળકોના કેરેક્ટર્સ અને મહિલા સશક્તિકરણ, ઓલિમ્પિક્સ જેવી જુદી જુદી અનેક કૃતિઓ પર આધારિત આ ફ્લાવર શોમાં જે ફ્લાવર બેડ અને સ્કેન લેન્ડની થીમ પર આધારિત અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ વૃક્ષોનું જે ફૂલ રોપાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને હું અમદાવાદના મેયર તરીકે સમસ્ત નગરજનોને, આ પર્યાવરણ પ્રેમી શહેરીજનોને કહેવા માંગીશ કે આપ સૌએ આ પ્રકૃતિની સૌંદર્યતાને માણો અને અહીંયા આવીને આ ફ્લાવર શોનું મુલાકાત કરે. અને સાથે સાથે આ ફ્લાવર શોમાં આજે 30 ડિસેમ્બરથી લઈ અને 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનું લોકો અહીંયા આવી અને એની મજા માણી શકશે.